સાહેબ, લક્ષ્ય હંમેશા નિર્માણનું હોવું જોઈએ. બાકી કામ તો ઉદય પણ સતત રાત દિવસ કરે છે, પરંતુ એ વિકાસ નહીં પણ વિનાશ કરે છે. જિંદગી જરા સમજી વિચારીને શાંતિથી હસતા મોઢે જીવો સાહેબ, કેમ કે ગ્રહો કરતા માણસો વધારે નડે છે. કુદરતનો નિયમ છે સાહેબ, તમે જે રમત રમતા ફાયદા માટે બીજાની સાથે રમો છો તે એ રમત એક દિવસ તમારી સાથે પણ રમાશે. કર્મનું વજન એટલું જ ભેગું કરજો જેટલું તમે અંત સમયમાં સહજતાથી ઉપાડી શકો અને લઈ જઈ શકો. વિચારેલું થાય તો વધાવી લેવું અને ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું. એટલું યાદ જરૂર રાખજો સાહેબ કે તમે જેની પાછળ પડ્યા છો એ તમારી આગળ જ રહેવાના છે. સફળતા અત્યારે આવે છે જ્યારે તમે પ્રયત્ન કરતા રહો છો, નહીં કે પ્રતીક્ષા. મહાન કાર્યો શક્તિથી નહીં પણ ધીરજ અને પુણ્યથી થાય છે. દબાયેલું વર્તન દરેકને ખૂચે છે સાહેબ, પણ દબાયેલું કારણ અહીં ક્યાં કોઈ પૂછે છે. જો તમે ભૂલ કરો છો તો તેને સ્વીકારતા શીખો. તમારી સ્વીકૃતિ જ તમને બીજાઓની નજરમાં ક્ષમા માટે લાયક બનાવશે. ભૂલો કરવી એ સ્વભાવ છે અને તેને સ્વીકારી લેવું એ સંસ્કૃતિ છે. જીવનમાં જો કોઈ તમને રોકવા કે ટોકવા વાળું હોય તો એનો આભાર માનજો, કેમ કે બાગમાં માળી નથી હોતો, એ બાગ જલ્દી ઉજળી એટલે અથવા વિખરાઈ જતો હોય છે. તમે ક્યારેક સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી, પણ તમે ક્યારેક ખોટા છો એ કોઈ ભૂલતું પણ નથી. જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણને પૂછે છે અથવા રજૂ કરે છે ત્યારે તે વ્યક્તિ આપણા ઉપર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મૂકે છે અને પ્રયત્ન કરો કે એ વિશ્વાસ ક્યારે તૂટે નહીં. જય માતાજી. રાધે રાધે.